ગુજરાત સરકારની ડ્રગ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ અમલમાં મૂકવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે ચેન્નઈના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રસિયા અબ્દુલ કપૂર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બેંકોકથી સુરત પહોંચશે. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, સીઆઈએસએફ, ડીઆરઆઈ અને એઆઈયુની સંયુક્ત ટીમે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છટકું ગોઠવ્યું. સોમવારે સાંજે 7:40 ફ્લાઇટ લેન્ડ થતાં જ બંને શંકાસ્પદોને અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેની ચેક ઇન ટ્રોલી બેગમાં છુપાયેલા ડબ્બામાંથી 17 કિલો 658 ગ્રામ હાઇડ્રોવીડ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 6,18,03,000 રૂપિયા છે. એનડીપીએસ એક્ટ 1985ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ માલ સુરતમાં તમિલનાડુના રહેવાસી તમીમ ઇબ્રાહીમ અંસારીને પહોંચાડવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની તપાસ ઝડપી બનાવીને કલાકોમાં જ સુરત શહેરમાંથી તેની ધરપકડ કરી હતી. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.